ચાલો આજે એક એની વાર્તા સાંભળીએ જે કદાચ આપણે બાળપણમાં સાંભળી હશે, પણ એનો જે બોધ છે ને એ ક્યારેય જૂનો નથી થતો. આ વાર્તા છે એક સાધારણ લાકડા કાપનારની અને એની ઈમાનદારીની. વિચારો કે એક નદી કિનારો છે અને ત્યાં એક બિચારો પણ ખૂબ મહેનતુ લાકડા કાપનાર રહે છે. એનું જીવન એકદમ સાદું હતું અને એની આખી રોજીરોટી એની પેલી એક લોખંડની કુહાડી પર જ ચાલતી હતી. પણ પછી એક દિવસ એવું કંઈક બને છે જે એની આખી સાદી જિંદગીને હલાવી દે છે. ચાલો જોઈએ કે એ એવી તો કઈ મુશ્કેલીમાં આવી પડે છે. એ રોજની જેમ પોતાનું કામ કરતો હતો અને બસ અચાનક જ એના હાથમાંથી કુહાડી છટકી ગઈ અને સીધી જ છપાક કરીને નદીના ઊંડા પાણીમાં, બસ એક જ સેકન્ડમાં એની રોજીરોટીનું એકમાત્ર સાધન આંખ સામેથી ગાયબ થઈ ગયો. હવે એ તો સાવ ભાંગી પડ્યો. બિચારા પાસે એટલા પૈસા પણ નહોતા કે નવી કુહાડી લઈ શકે. એના મગજમાં તો જાણે વાવાઝોડું ચાલતું હતું. હવે શું થશે? મારા પરિવારનું શું? એ બસ નદી કિનારે બેસીને રડવા લાગ્યો. પણ જ્યારે એમ લાગે ને કે હવે બધું પતી ગયું, ત્યારે જ વાર્તામાં એક જાદુઈ ટ્વિસ્ટ આવે છે. જુઓ, નદીમાંથી એક ચમત્કાર થાય છે. લાકડા કાપનારનું રડવાનું સાંભળીને નદીમાંથી એક સુંદર પરી બહાર આવી. એણે એનું દુઃખ તો જોયું, પણ સીધી મદદ કરવાને બદલે એણે વિચાર્યું કે ચાલ પહેલા આ માણસની ઈમાનદારીની એક પરીક્ષા તો લઉં. અને અહીંથી જ વાર્તાનો સૌથી મજેદાર ભાગ શરૂ થાય છે. હવે પરી એને લાલચ આપશે. શું લાગે છે? લાકડા કાપનાર એ લાલચમાં ફસાશે? ચલો જોઈએ. તો પરીએ નદીમાં ડૂબકી મારી અને થોડી જ વારમાં પાછી આવી. અને એના હાથમાં શું હતું ખબર છે? એકદમ ચમકતી સોનાની કુહાડી. એવી કુહાડી કે જેની કિંમત તો કોઈ લગાવી જ ન શકે. પરીએ સોનાની કુહાડી બતાવી અને એકદમ સીધો સવાલ પૂછ્યો. આ એક એવો સવાલ હતો જે એની આખી જિંદગી બદલી શકતો હતો. એક પળ માટે બધું જ શાંત થઈ ગયું. એ ગરીબ જરૂર હતો, પણ દિલનો ખૂબ અમીર હતો. એણે એક સેકન્ડ પણ વિચાર ના કર્યો, લાલચમાં તો બિલકુલ ના આવ્યો. એણે તરત જ માથું હલાવીને કહ્યું, ના દેવી, આ મારી નથી. મારી કુહાડી તો લોખંડની હતી. એની આંખોમાં લાલચ નહીં પણ સચ્ચાઈ દેખાતી હતી. પરીએ વિચાર્યું કે ચાલ હજી એકવાર એની પરીક્ષા કરું. તે ફરી નદીમાં ગઈ અને આ વખતે એ ચાંદીની કુહાડી લઈને આવી. એ પણ કંઈ ઓછી કિંમતી નહોતી. પરીએ ફરીથી એ જ સવાલ કર્યો. એ ધ્યાનથી લાકડા કાપનારના ચહેરાના ભાવ જોતી હતી. શું આ વખતે એનું મન બદલાશે? પરીક્ષા હજી ચાલુ હતી. પણ ના, લાકડા કાપનાર તો જરા પણ ડગ્યો નહીં. એણે ફરી એટલી જ શાંતિથી કહ્યું, ના, આ પણ મારી નથી. એની પ્રામાણિકતા ખરેખર અડગ હતી. હવે પરી છેલ્લી વાર નદીમાં ગઈ અને આ વખતે એ લાકડા કાપનારની પોતાની પેલી જૂની ઘસાયેલી લોખંડની કુહાડી લઈને બહાર આવી. અરે વાહ! પોતાની કુહાડી જોતાં જ લાકડા કાપનારનો ચહેરો તો જાણે ખીલી ઉઠ્યો. એની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એ એકદમ ઉત્સાહમાં બોલી ઉઠ્યો, હા, આ જ મારી કુહાડી છે. તમારો ખૂબ ખૂબ આભાર. એની ખુશી સાચી હતી, કારણ કે એને એની મહેનત પાછી મળી હતી. તો લાકડા કાપનાર ઈમાનદારીની આ પરીક્ષામાં પાસ થઈ ગયો. અને હવે એને ઇનામ મળવાનો વારો હતો, કારણ કે સાચી ઈમાનદારીનો ફળ હંમેશા મળે જ છે. પરી તો એની આ સચ્ચાઈ જોઈને એટલી ખુશ થઈ ગઈ કે એણે કહ્યું, તારી ઈમાનદારીએ ખરેખર મારું દિલ જીતી લીધું છે. અને ઇનામમાં શું આપ્યું ખબર છે? એની લોખંડની કુહાડી તો પાછી આપી જ, પણ સાથે પેલી સોનાની અને ચાંદીની કુહાડી પણ એને ભેટમાં આપી દીધી. તો આ આખી વાર્તાનો સાર શું છે? એ જ કે પ્રામાણિકતા એ જ શ્રેષ્ઠ નીતિ છે. લાલચ થોડા સમય માટે સારી લાગે, પણ જે ઈમાનદારીથી મળે છે ને, એનું સુખ જ અલગ હોય છે. પણ આ જૂની વાર્તા આપણને આજે પણ વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? આજની આ દુનિયામાં જ્યાં દરેક જણ શોર્ટકટ શોધે છે, ત્યાં પ્રામાણિકતાનું મૂલ્ય શું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ વિચારવાનો છે.